રાજ્યમાં ફરી વખત ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી। આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ, સાથે એકાદ બે સિસ્ટમ પણ સક્રિય થઈ છે। આજે રાત્રિના સમયગાળાથી લઈ અને આટલા દિવસ માટે રાજ્યમાં ફરી વખત વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને રોજે રોજના વરસાદના તાજા સમાચાર તમને મળતા રહેશે। તો મિત્રો, ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતમાં કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોને બાદ કરતા સાર્વત્રિક વરસાદ ધીમી ધારે જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જો સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર વધે અને વરસાદી માહોલમાં સતત વધારો થાય તેવી પણ સંભાવના રહેલી છે। અને હવામાન નિષ્ણાંતોના મત અનુસાર હજુ પણ આગામી 3 થી 4 દિવસ માટે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના વિસ્તારો સહિત વરસાદી માહોલ બન્યો રહે એવી પણ શક્યતા રહેલી છે। તો મિત્રો, હવે અત્યારની લાઈવ અપડેટ આપણે વિગતવાર જોઈએ, વિસ્તાર વાઇઝ કયા વિસ્તારોમાં કેવો વરસાદ અત્યારે પડી રહ્યો છે। સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તમને જણાવીએ। મોરબી, ઓખા, પોરબંદર, વેરાવળ, મહુવા, ભાવનગર, રાજકોટ તેમજ અમરેલીના તમામ વિસ્તારો, રાજકોટના તમામ વિસ્તારો તેમજ બોટાદ જિલ્લાના તમામ વિસ્તારો, આ બધા જિલ્લાના વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। અને અમુક એવા પંથકો છે સૌરાષ્ટ્રના જ્યાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સારો એવો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છૂટો છાંટો વરસાદ સાથે મધ્યમ વરસાદ, મુખ્યત્વે કોઈ પણ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં અત્યારે લાઈવમાં પડતો જોવા નથી મળી રહ્યો, બાકી છૂટો છાંટોથી લઈ અને મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે લાઈવ અપડેટ પ્રમાણે। હવે મિત્રો, આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ, દાહોદ, ગોધરા, ગાંધીનગર, ખેડા આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। વિરમગામમાં છૂટો છાંટો વરસાદ, અમદાવાદ અને ગાંધીનગરનો જે પટ્ટો છે એમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ, મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બાયડ હોય, લુણાવાડા હોય, નડિયાદ હોય, ખેડા હોય, ડાકોર હોય, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયા વાતાવરણ સાથે અત્યારે લાઈવમાં છૂટો છાંટો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો, આપણે કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે વિગતવાર માહિતી જોઈએ તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને નલિયા હોય, ભુજ હોય, રાપર હોય, ગાંધીધામ હોય, આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ અત્યારે જોવા નથી મળતો, પરંતુ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને નલિયા પછીના જે વિસ્તારો છે, માંડવી, એ બંને વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ, જોકે આ સિવાયના કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદી માહોલ સાવ ઓછો જોવા મળી રહ્યો છે। હવે આપણે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી લઈ અને અત્યાર સુધી સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વિગતવાર અત્યારે લાઈવમાં ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે તેના વિશે તમને જણાવીએ તો વડોદરા, બોડેલી, રાજપીપળા આ બધા વિસ્તારોમાં અત્યારે ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ભરૂચ હોય, ડેડિયાપાડા, ઉમરપાડા, સુરત, વ્યારા, નવસારી, વાપી, વલસાડ સહિતના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે આપણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે તમને માહિતી આપીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, ચોમાસા દરમિયાન કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 2026ના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ જોઈએ તો આ બંને વિસ્તારો એવા છે કે એમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। અને અત્યારે હાલમાં પણ લાઈવમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। જો થરાદની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ, પરંતુ વરસાદ નથી। પાટણમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ, રાધનપુરમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છાંટો વરસાદ,
પરંતુ જોઈએ એટલા પ્રમાણમાં ઉત્તર ગુજરાતમાં આ વર્ષે પણ વરસાદ નથી પડ્યો. આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં હજુ ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. ગયા વર્ષે 2025ના ચોમાસામાં પણ ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળ્યો હતો. આ વર્ષે જોઈએ 2026માં સૌથી વધારે વરસાદ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢના મેંદરડામાં સૌથી વધારે વરસાદ એકી સાથે 40 ઇંચ જેટલો પડ્યો હતો. અને ત્યાર પછી સાર્વત્રિક સૌથી વધારે વરસાદની વાત કરીએ મિત્રો તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ, અને અત્યારે હાલમાં પણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ, અને આગળના દિવસોમાં પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો આ હતી આજના દિવસની અત્યારની લાઈવ એપ્લિકેશન પ્રમાણેની માહિતી. તો વિડીયો તમને કેવો લાગ્યો તેનો પ્રતિભાવ તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો, અને વિડીયો બને એટલો શેર કરજો.